તો મિત્રો લગભગ 27-28 દાડા પહેલાં એક તમાકુનો વિડીયો બનાવ્યો હતો ખેતરમાં, બરાબર. તો વિડીયોમાં તમે બતાવ્યું હતું કે 20 દિવસની તમાકુ થઈ હતી અને જેવી થઈ હતી એ પણ તમે વિડીયો અંદર બતાવ્યું હતું. અને અત્યારે પણ લગભગ એ વિડીયો અત્યારે 27-28 દાડા થઈ ગયા કે ટોટલ 47-48 દિવસ તમાકુનો થઈ ગયા છે. અને હાલ તમાકુ જેવી થઈ છે એ તમને વિડીયો અંદર બતાવવાનો છું, તો તમે વિડીયોમાં બનાવી લેજો. બાકી તમે જોઈ શકો છો કે અત્યારે વહેલો વિડીયો બનાવવાનું ચાલુ કર્યો છે. અને આ બાજુ આ ઠાર છેલ્લો પડ્યો છે, આ ઘઉંમાં બધા એ પણ તમારા વિડીયો અંદર દેખાતું છે. બાકી હું જાઉં છું આપણે તમાકુનું ક્ષેત્ર રહ્યું એ બાજુ, અને તમાકુ તમને બતાવું છું, તો તમે વિડીયોની અંદર બનાવી લેજો. અને પહેલાં તો તમાકુ જોજો અને પછી કહેજો કે ભાઈ તમાકુ જેવી થઈ છે, બરાબર. તમાકુ તો બહુ મસ્ત થઈ છે, 47 દિવસ આજુબાજુ થઈ ગયા છે, બરાબર. આ જુઓ કે ચલો ઠાર પડી ગયો છે હોય કારણ આ બધું ચાર રહી કણો પણ તમે જુઓ ખાલી. એટલે હાલ બહુ ઠંડી ખતરનાક પડી રહી છે અને ઠંડીમાં વહેલા વિડીયો હું બનાવું છું. અને મિત્રો ફાઇનલી આપણે તમાકુ રહી એટલે હું આવી જ જઉં છું. તો તમે જુઓ કે આ રહી પાછળ તમાકુ, બરાબર. આપણે ખેતરમાં જઈને પણ તમને બતાવીએ છીએ કે તમાકુ જેવી છે, પણ તમે વિડીયો અંદર પહેલાં જોઈ લો કે કંઈક આ ટાઈપની તમાકુ થઈ છે. લગભગ 47 દિવસ આજુબાજુ થઈ ગયા અને વિડીયો બનાવ્યો તો એ વખતે તમાકુ 20 દિવસની થઈ હતી. અને હાલ ટોટલ આજ ગણો તો 47 દિવસના આજુબાજુ થયા છીએ, બરાબર. એક વખત પીલા ભાજીનો છે હતા તમાકુના, પણ હાલ તમે જુઓ કે જેવી તમાકુ છે. અને પહેલાં તો કમેન્ટ કરી દેજો કે ભાઈ તમારા જેવી તમાકુ થઈ છે કે ના. અને હું આખા ખેતરમાં જઈને તમને બતાવવાનો છું, બરાબર. જો આ બાજુ બહુ મોટી તમાકુ થઈ ગઈ છે, જો તમે વિડીયોની અંદર, બરાબર. આ બાજુ પણ બહુ મસ્ત થઈ ગઈ છે. અને અરે ફૂલે આવી ગયો છું તમાકુનો, બરાબર. તો આ ટાઈપની કંઈક અમારે તો તમાકુ છે, બરાબર. પહેલાં વર્ષે વાવી હતી કે બહુ મસ્ત થઈ છે અને તમાકુમાં વધારે અનુભવ પણ નહીં, એટલે તો પણ આવી થઈ છે. બાકી તમે કમેન્ટ કરી લેજો જે કોઈ ખાસા બધા વર્ષથી વાવતું હોય અને જે કોઈને બી તમાકુના વાવેતરમાં એક્સપિરિયન્સ હોય એ કહી દેજો કે ભાઈ તમાકુ કેવી છે. બાકી અમારી રીતે જોવા જઈએ તો સારી જ છે, કારણ કે પહેલાં વખત વાવીએ એટલે પહેલાં વખત ખરાબ આવે ને બધી મસ્ત જ થાય એવું જોઈએ, કારણ કે ખેતરના પહેલાં વખતે અનુકૂળ સારી આવે. પછી વારંવાર વાવીએ કે પછી થોડું એમાં થાય, પણ તો આ બધું બિયારણ ને બધું કમ્પ્લીટ રાખીએ, મતલબ કે ખાતરને બાતર બધું દવા બધું સારું નાખીએ તો બીજા વખતે સારી થાય, વારંવાર સારી જ થાય. એ આપણી પાસે ચાકરી ઉપર આધારિત છે, બરાબર. બાકી જો આ ખેતરમાં આખા ફરું છું અને ખેતરમાં ફરીને તમને બતાવું છું. આખા ખેતરમાં તમાકુ બહુ મસ્ત થઈ ગઈ છે, મોટી. જો આ બાજુ પણ જાઉં છું, થોડું ઘણું નીંદો પણ થઈ ગયું છે, એ નેદવાનું બાકી છે, પણ એનો ટાઈમ થશે કે એ પણ નેદાઈ જશે, બરાબર. બાકી જો આ બાજુથી કંઈક આ ટાઈપનું ખેતર દેખાય છે. પહેલાં આ બાજુથી જોતા હતા પેલા વિડીયોની અંદર તો ઓળો નથી દેખાતી, તમાકુ બધી ભેગી દેખાતી હતી, પણ કારણ કે એ વખતે નિદામણ ને બધું હતું. અને જો હાલ આ ટાઈપની તમાકુ દેખાય છે હોયથી, એટલે બહુ મસ્ત થઈ જશે. અને ખેતરના છેલ્લા ભાગ સુધી આવી ગયા છીએ. જો કોરે મરેથી તમને બતાવી દઉં કે તમાકુ કેવી છે. બાકી તમે કમેન્ટ કરીને બતાવજો જે કોઈ અનુભવી હોય તમાકુના વાવેતરનો, એ કમેન્ટ કરજો ભાઈ તમાકુ કેવી છે, બરાબર. બાકી તમે જોયું એ ટાઈપનું છે હાલ. બાકી જો તમાકુ સારી લાગી હોય તો કમેન્ટ કરી દેજો, અને વિડીયો નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે બહુ મસ્ત વિડીયો લેતો આવું.